નમસ્કાર ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રોના મોબાઈલ નંબર આધાર કાર્ડમાં લિંક નથી એમના માટે ખાસ છે. ફેસ આઈડીથી પણ તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. તો એના માટે તમારે પ્લે સ્ટોર ઉપરથી ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત, આધાર, ફેસ આઈડી, ઈ હસ્તાક્ષર આ 3 એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ડાઉનલોડ કર્યા પછી ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત પ્લે સ્ટોરમાં લખશો એટલે આવી જશે. ખાલી ગુજરાતની જ આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, બીજા કોઈ રાજ્યની ડાઉનલોડ ના થાય એ ધ્યાન રાખવું. નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ. સાઇન અપ પર ક્લિક કરશું. આપણે ફેસ કેવાયસી થી ફાર્મર રજિસ્ટ્રી કરવાની છે એટલે અહીં ફેસ પર ક્લિક કરશું. જેની ફાર્મર રજિસ્ટ્રી કરવાની છે એના આધાર કાર્ડનો નંબર અહીં એન્ટર કરી દેશું અને નીચે સબમિટ પર ક્લિક કરશું. સેલ્ફી કેમેરો ઓપન થઈ જશે. હવે જેનું ફાર્મર રજિસ્ટ્રી કરવાનું છે તેને ફોટો અહીંથી કેપ્ચર કરવાનો છે. ફોટો કેપ્ચર કરતી વખતે મોઢા ઉપર થોડીક સ્માઇલ હોવી જોઈએ અને 1-2 વખત આંખ બંધ કરી અને ચાલુ કરવાની છે. તમારું આધાર કાર્ડ થઈ જશે. અહીંયા તમારી પર્સનલ ડિટેલ તમને દેખાડી દેશે અને નીચે તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. તમારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરી દેશો અને અહીંયા વેરીફાઈ એટલે ઓટીપી આવશે. એ ઓટીપી અહીંયા એન્ટર કરી અને નીચે વેરીફાઈ કરશો. ત્યારબાદ નીચે નેક્સ્ટ અહીંથી એક પાસવર્ડ સેટ કરવાનો છે. પાસવર્ડમાં ઓછામાં ઓછી એક પહેલી એબીસીડીનો અક્ષર હોવો જોઈએ, ઓછામાં ઓછો એક બીજી એબીસીડીનો પણ અક્ષર હોવો જોઈએ, ઓછામાં ઓછું એક સ્પેશિયલ કેરેક્ટર એટલે કે સ્ટાર, હેર્સ વગેરે હોવા જોઈએ અને ઓછામાં ઓછો એક નંબર એટલે કે 1 2 3 4 એવા કોઈ પણ એક નંબર હોવો જોઈએ. દાખલા તરીકે અહીંયા સ્ક્રીન પર દેખાય છે એવો એક તમારે પાસવર્ડ બનાવી લેવાનો. ત્યારબાદ નીચે નેક્સ્ટ કરશું એટલે ફાર્મર રજિસ્ટ્રીનું તમારું એકાઉન્ટ બની જશે. અહીં ઓકે પર ક્લિક કરો એટલે તમે લોગિન પેજ પર ઓટોમેટિક આવી જશો. અહીંયા યુઝર નેમમાં તમે જે મોબાઈલ નંબર એન્ટર કરેલો હતો રજિસ્ટ્રેશન વખતે એ મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરશો અને અહીંયા પાસવર્ડમાં આપણે જે પાસવર્ડ સેટ કર્યો હતો તે એન્ટર કરશો. આ કેપ્ચા અહીંયા એન્ટર કરી અને સાઇન ઇન પર ક્લિક કરશો. તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. જે ઓટીપી એન્ટર કરી અને નીચે સાઇન ઇન કરી દેશો. નીચે રજિસ્ટર એઝ ફાર્મર પર ક્લિક કરો, અહીંયા નો કરો, નીચે નેક્સ્ટ કરો. તમારી કેવાયસીની ડિટેલ તમને અહીં દેખાડી દેવામાં આવશે. અહીં ગુજરાતીમાં જે નામ છે એમાં જો કોઈ ભૂલ હોય તો તમે અહીંયા એમાં સુધારો કરી શકો. થોડુંક નીચે સ્લાઇડ કરશો એટલે અહીંયા કાસ્ટ કેટેગરીમાં તમારે તમારી જે કંઈ કેટેગરી હોય એસસી, એસટી, ઓબીસી, જનરલ એ સિલેક્ટ કરી દેવાની. આઈડેન્ટિફાયર નામ ઓટોમેટિક આવી જશે, પરંતુ જો ના આવેલું હોય તો તમે અહીંયા જે વ્યક્તિનું ફોર્મ ભરતા હોય તેમના ફાધર અથવા તો હસબન્ડ જે કોઈ પણ હોય તેનું નામ અહીં એન્ટર કરી શકો છો. અને જો ઓલરેડી આવી ગયું હોય અને નામમાં ભૂલ હોય તો તેમાં તમે અહીંથી સુધારો કરી શકો છો અને નીચે નેક્સ્ટ કરી દેશો. જો તમે માઇનોરિટીમાં આવતા હોય તો અહીં માઇનોરિટી રિલિજન આના પર સિલેક્ટ કરશો. તમે મુસ્લિમ, જૈન, બુદ્ધ, પારસી, શીખ કે ક્રિશ્ચન આમાંથી કોઈ હોય તો અહીંથી સિલેક્ટ કરી લો. એના સિવાય તમારા પાસે પેન કાર્ડની, કિસાન ક્રેડિટ કાર્ડની અને બેંકની વિગત માંગવામાં આવશે. જો તમે એ આપવા ઈચ્છતા હોય તો અહીંયા એની વિગત આપશો અને નહીંતર તમે એને સ્કીપ કરી શકો છો અને નીચે નેક્સ્ટ કરી દેશો. ત્યારબાદ તમને તમારી અમુક ડિટેલ દેખાડી દેવામાં આવશે જેમાં ઓલરેડી ડિટેલ ભરેલી હશે અને અહીંથી તમારે તમારું વિલેજ અથવા તો વોર્ડ જે કોઈ પણ લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી દેવાનું છે અને નીચે નેક્સ્ટ કરશો. ફાર્મર ટાઈપમાં ઓનર સિલેક્ટ કરી લો અને નીચે નેક્સ્ટ કરી દો. અહીં એગ્રીકલ્ચર અને લેન્ડ ઓવિંગ ફાર્મ સિલેક્ટ કરી દો અને નીચે નેક્સ્ટ કરી દો. અહીં ફેચ લેન્ડ ડિટેલ્સ કરશું. તમારો જે કંઈ પણ જિલ્લો હોય તે, તમારો તાલુકો હોય તે અને તમારે જે કંઈ ગામ એટલે કે વિલેજ લાગુ પડતો હોય તે અહીંથી સિલેક્ટ કરી દેશો. તમારો જે કંઈ પણ સર્વે નંબર છે તે તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો છે અને જો સર્વે નંબરમાં પૈકી હિસ્સો હોય તો તમારે અહીંયા લખી નાખવાનું છે, પરંતુ જો પૈકી હિસ્સો ના હોય તો તમારે અહીંયા કાંઈ પણ લખવાની જરૂર નથી અને નીચે સબમિટ પર ક્લિક કરશો. ત્યારબાદ જો તમારા સર્વે નંબરમાં પૈકીનો હિસ્સો એટલે કે સબ સર્વે નંબર હશે તો તમને એ અહીંથી સિલેક્ટ કરવાનું કહેશે, જે સિલેક્ટ કરી લેશો. પરંતુ જો પૈકી હિસ્સો ના હોય તો તમારે કાંઈ પણ સિલેક્ટ કરવાનું નથી. ત્યારબાદ શો લેન્ડ ડિટેલ્સ પર ક્લિક કરશો એટલે તમારા એ સર્વે નંબરમાં જેટલા પણ નામ હશે તેની વિગત તમને અહીં દેખાડી દેવામાં આવશે. અહીંયા ડાબે અને જમણે બે જગ્યાએ તમને આ એરો દેખાઈ રહ્યા છે. તેના પર તમે જો ક્લિક કરશો તો તમને અલગ અલગ નામની ડિટેલ દેખાડશે. જેમ કે અહીં જોઈ શકો છો, અહીં નામ અલગ અલગ બદલાતા રહેશે. જેટલા પણ નામ હશે તેટલા અહીંયા એરો હશે. તો આમાંથી તમારું જે કંઈ પણ નામ હોય તેના પર તમારે આ એરોની મદદથી આવી જવાનું છે. ત્યારબાદ તમે થોડુંક નીચે સ્લાઇડ કરશો એટલે અહીં આઈડેન્ટિફાયર નેમ તમારે લખવાનું છે. એમાં તમારા હસબન્ડ અથવા તો તમારા પતિનું નામ આવશે. જે તમારા આધાર કાર્ડમાં હોય તેનું નામ તમારે અહીંયા એન્ટર કરી દેવાનું છે.
ફાર્મર લેન્ડ ટાઈપમાં તમારે એગ્રીકલ્ચર સિલેક્ટ કરવાનું છે. આઈડેન્ટિફાયર ટાઈપમાં તમારે CO સિલેક્ટ કરી દેવાનું છે અને નીચે એડ પર ક્લિક કરી દેશો એટલે તમારો એ એક સર્વે નંબર અહીંયા એડ થઈ જશે. હવે મિત્રો જો તમારે એકથી વધારે સર્વે નંબર હોય તો તમારે અહીં ફેચ લેન્ડ ડિટેલ્સ આના પર ક્લિક કરી દેવાનું છે અને સેમ પ્રોસેસ કરી અને તમારે પોતાનો બીજો સર્વે નંબર પણ એડ કરી લેવાનો છે. આવી રીતે તમારે જેટલા સર્વે નંબર હોય એટલા તમે એડ કરી શકો છો. અને જો બીજા કોઈ ગામમાં તમારે હોય જમીન તો એના સર્વે નંબર એડ કરવા માટે પણ તમારે ફેચ લેન્ડ ડિટેલ પર ક્લિક કરી અને સેમ પ્રોસેસ કરી અને એનો સર્વે નંબર પણ તમે એડ કરી શકો છો. અને અહીં વેરીફાઈ ઓલ લેન્ડ પર ક્લિક કરી અને નીચે નેક્સ્ટ કરી દેશો. અહીંયા આપણે કોઈ પણ ડિટેલ એન્ટર કરવાની નથી એટલે નીચે નેક્સ્ટ કરી દો. અહીંયા રેવન્યુ પર ક્લિક કરી દેશો. અહીંયા આ પહેલા બોક્સ પર ક્લિક કરી દેશો એટલે આવી રીતે આવી જશે. અને અહીં આ બંને બોક્સ પર ક્લિક કરી દેશો અને નીચે પ્રોસીડ ટુ ઈ સાઇન આના પર ક્લિક કરી દેશો. ત્યારબાદ અહીંયા તમે પોતાનો આધાર કાર્ડનો નંબર એન્ટર કરી લેશો અને નીચે કેપ્ચર પર ક્લિક કરી દેશો. ત્યારબાદ તમે પોતાનો ફોટો કેપ્ચર કરી જશો. આવી રીતે તમારો ફોટો આવી જશે એટલે તમારી ઈ સાઇન થઈ જશે અને વેરીફાઈ ઓકે આવી રીતે આવી જશે. અને આ નીચેના બોક્સ પર પણ હવે તમે ક્લિક કરી દેશો અને નીચે સબમિટ કરી દેશો અને રજિસ્ટ્રેશન સક્સેસફુલનો તમારા પાસે મેસેજ આવી જશે અને તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. અને અહીંયા ડાઉનલોડ PDF પર ક્લિક કરી અને તમે તમારી PDF પણ